અમારા માટે તમે સમય નીકાળ્યો અને અત્યારે જોડાયા છો. સૌથી પહેલાં એ જાણીએ સર, જે એડિશનલ 25% જે ટેરિફ લાગ્યા છે 27 ઓગસ્ટથી લાગુ થશે, અત્યારે માઇક્રો એનાલિસિસ આપણે કરીએ કંપની બાય કંપની કે સેક્ટર બાય સેક્ટર ડ્યુટી પર, એક મહત્વનું એ છે કે અમેરિકામાં લગભગ કોઈ પણ ભારતીય નિકાસ કમર્શિયલી વાયબલ રહેતી નથી આના પછી, અગર એડિશનલ આ જે ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થશે. અહીંયા એ સવાલ આવી રહ્યો છે કઈ રીતની એક અસર જે છે એ પણ જોવાનું છે, કઈ રીતે એક સ્ટેન્ડ ઓફ થતું આપણને દેખાશે. એક વ્યૂ લઈએ ઓવરઓલ આ જે નિર્ણય આપણે જોઈ રહ્યા છે એના પર. ગુડ મોર્નિંગ. તો ડેફિનેટલી અત્યારે જો અનાઉન્સમેન્ટ પર આપણે નજર નાખીએ તો 25% એડિશનલ ડ્યુટી એટલે 25 + 25 50%ની ઇન્ડિયા ઉપર ડ્યુટીનું ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. અને ડેફિનેટલી બીજી બધી કન્ટ્રીઝ કરતા આપણો રેટ 50% સારો એવો વધારે છે એઝ કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ લાઈક વિયેટનામ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, જે આપણી કોમ્પિટિટિવ કન્ટ્રીઝ કહેવાય, જ્યાંથી પણ ઘણું બધું ગુડ્સ ત્યાં આગળ એક્સપોર્ટ થતું હોય છે. અને ઓફકોર્સ ચાઇના ઇઝ ઓલ્સો વન ઓફ ધી કોમ્પિટિટર અને એનો અત્યારે 55% પર રેટ ડિક્લેર કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા તો ડેફિનેટલી આ નંબર્સ જે અત્યારે છે એ આની પહેલા પણ ચાઇના ઉપર લગભગ 300-350% સુધીનું રેટ ડિક્લેર કરવામાં આવ્યું હતું અને એના પછી સેટલમેન્ટ વોઝ એટ મચ લોઅર રેટ. તો આ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ડેફિનેટલી આપણો આ રેટ રહેશે નહીં. ઇવેન્ચ્યુઅલી ફાઇનલી જ્યારે પણ સેટલ થશે ત્યારે લગભગ એકાદ મહિનામાં આ બધું ક્લેરિટી આવવી જોઈએ. પણ અત્યારે જો પ્રાઇમા ફેસી જોઈએ તો યસ, વી વિલ બી લિટલ ઇનકમ્પિટિટિવ એઝ કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ. અને જે આપણા ખાસ સેક્ટર્સ છે, અત્યારે આપણે $87 બિલિયન ગુડ્સ ત્યાં એક્સપોર્ટ્સ કરીએ છીએ. તો એમાં ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને લેધર ગુડ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ તો ટ્રમ્પ સાહેબ કહે છે કે હું બહુ જ વધારે ટેરિફ લગાડીશ, જે અત્યારે લગભગ $10-11 બિલિયન આપણું એક્સપોર્ટ છે. તો આ બધા સેક્ટર્સને જેને આપણે કહીશું ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી શકે છે. અને ડેફિનેટલી ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ પણ ઘણી બધી આવી શકે, કારણ કે ઘણા એન્સિલરી સેક્ટર્સ હોય છે જે એક્સપોર્ટ રિલેટેડ બિઝનેસીસ સાથે કનેક્ટેડ હોય છે. તો અત્યારે સિચ્યુએશન જે આપણે કહેશું કે ક્લેરિટી નથી અને અનસર્ટિનિટી છે, અને માર્કેટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સને હંમેશા ક્લેરિટી પસંદ હોય છે, અનસર્ટિનિટી પસંદ હોતી નથી. અને એને કારણે આપણે અત્યારે માર્કેટને વોલેટાઇલ જોઈ રહ્યા છે ઇન ધ એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ પીરિયડ. જી સર, એ પણ જાણીએ આપણે કે લગભગ 20 દિવસનો સમય અહીંથી બાકી છે. 27 ઓગસ્ટની જે એક તારીખ આપી છે તે એક્સ્ટ્રીમલી અનલાઇકલી જે ગણાય છે કે આ જ ટેરિફ આ લેવલ પર રહેશે, પરંતુ નેગોશિએશન સ્ટેજ હજી છે, હાર્ડ વન, પરંતુ એક નેગોશિએશન થતાં આપણને દેખાશે. તમને લાગી રહ્યું છે કે જે ટ્રેડિંગ પાર્ટનર્સ છે, જે તમે પણ મેન્શન કર્યું કે જે ઓલરેડી જે કન્ટ્રીઝ અત્યારે ઓલરેડી આ ટેરિફ ને જેમનું નામ છે એમની સાથે ચર્ચા કરવી એક હેલ્પફુલ રહી શકે છે. આ ટેરિફ પર કોઈ નિર્ણય લેવું તો એક સિંગલ હેન્ડેડલી કન્ટ્રી એક હેન્ડલ કરે, એના કરતાં ટ્રેડ પાર્ટનર સાથે કદાચ હેલ્પફુલ રહી શકે. તો અત્યારે નેગોશિએશન્સ માટે એન્ડ ઓફ ધી ઓગસ્ટમાં એક ડેલિગેશન યુએસ તરફથી ઇન્ડિયા પણ આવી રહ્યું છે. અને તમે ગઈકાલે પણ અનાઉન્સમેન્ટ જોઈ હશે, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ્સો પ્લાનિંગ ટુ વિઝિટ ચાઇના મંથ એન્ડમાં. એના પછી એમની જાપાનની પણ એક વિઝિટ ડ્યુ છે. તો યસ, નેગોશિએશન્સ વિલ ડેફિનેટલી હેપન બધી કન્ટ્રીઝ સાથે. અને એમાં આપણે જેને કહીએ કે જો ફર્સ્ટ કેસ સિનેરિયોમાં યુએસનું એક્સપોર્ટ્સ આપણું ઇમ્પેક્ટ થાય છે, તો બીજી બધી કન્ટ્રીઝમાં આપણે કઈ રીતે એને વધારી શકીએ અને એમાં થોડુંક બેલેન્સિંગ કરી અને આપણને ઇમ્પેક્ટ એટલી નેગેટિવ ઓછી આવે એવા પ્રયાસો ડેફિનેટલી રહેશે. પણ યસ, અત્યારે જે મહત્વનો મુદ્દો છે કે નેશનલ ઇન્ટરેસ્ટમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ગઈકાલે પણ અનાઉન્સ કર્યું એ પ્રમાણે જો આપણે નેશનલ ઇન્ટરેસ્ટની વાત કરીએ તો આપણે જે રશિયાથી ઓઇલ મંગાવીએ છીએ, જે આપણને સસ્તું પડે છે $4-5, અને એને કારણે જો યુએસ પ્રેસિડેન્ટનું અનાઉન્સમેન્ટ આવ્યું હોય કે આપણે રશિયાને ઓઇલ આપીએ છીએ, એને કારણે આપણને વધારે ટેરિફ લાદવામાં આવ્યા છે, તો ઘણી બધી બીજી કન્ટ્રીઝ અને ઇનફેક્ટ યુએસ પોતે પણ ઘણો બધો ટ્રેડ રશિયા સાથે કરી રહ્યો છે. તો આ એક નીતિ થોડી કન્ફ્યુઝિંગ છે કે ભાઈ વાય ટ્રીટમેન્ટ ટુ અસ ઇઝ ડિફરન્ટ દેન એઝ કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ. તો યસ, આ બધી ક્લેરિટી આવશે આ મંથ એન્ડ સુધીમાં અને નેગોશિએશન્સ વિલ બી ડેફિનેટલી ઓન. અને મારું એવું માનવું છે કે ઇવેન્ચ્યુઅલી વી મે સેટલ એટ ડેફિનેટલી અ લોઅર રેટ દેન વોટ હેઝ બીન અનાઉન્સ્ડ રાઇટ નાઉ.
સર છેલ્લે એક મુદ્દો જાણીએ કે માર્કેટમાં એક રિએક્શન તો આપણને દેખાશે કારણ કે માર્કેટ રિએક્ટ કરે છે, પરંતુ ભારતીય બજાર માટે જે વધારે એક રિએક્શન આપણને જે બતાવી રહ્યા છે એફઆઈ સેલિંગ અર્નિંગ સિઝન જે અત્યારે આપણે જે રીતની જોઈ રહ્યા છે એનું એક રિએક્શન છે. નિફ્ટી પર રૂપી પર આપણને એક અસર, આજે એક્સપાયરીનું સેશન છે તો એક ટેરિફ અનાઉન્સમેન્ટ પણ એક અસર કરી શકે છે. રિએક્શન ફંક્શન હશે, એક ફાઇનલ સ્ટોરી નથી. માની રહ્યા છો તમે એ રીતે? ઇનફેક્ટ તમે જુઓ તો માર્કેટ ઇઝ ઓલરેડી પ્રાઇસિંગ ધીસ વોલેટિલિટી ઇન ધ પ્રાઇસીસ, અને લાસ્ટ લગભગ આઈ થિંક દોઢ મહિનાથી આપણે જે ડ્રિફ્ટ થઈ રહ્યા છે લોઅર સાઇડ પર, અને 25,800 લેવલથી અત્યારે લગભગ 24,500-600 લેવલ પર આપણે આવી ગયા છે. તો ટુ સમ એક્સટેન્ટ આ બધું પ્રાઇસિંગ થઈ રહ્યું છે ઓલરેડી, અને ટેરિફ કરતા પણ વધારે મને એવું લાગે છે કે આ અર્નિંગ્સની ઇમ્પેક્ટ પણ છે, કારણ કે એક્સપેક્ટેશન્સ કરતા ઓવરઓલ હું જોઉં તો અર્નિંગ્સ આર સ્લાઇટલી લોઅર દેન એક્સપેક્ટેશન, અને આગળ જતા પણ જો આપણે 8-10% ગ્રોથ એક્સપેક્ટ કરતા હોય FY26માં, તો એઝ કમ્પેર્ડ ટુ ધેટ એટ 25,800 વી વર ડેફિનેટલી લિટલ એલિવેટેડ લેવલ્સ ઓન ધ વેલ્યુએશન સાઇડ. એટલે આ માર્કેટ ઇઝ કરેક્ટિંગ ડેફિનેટલી ઓન બોથ ધી કાઉન્ટ્સ. વન ઇઝ ઓબ્વિયસલી અર્નિંગ્સ, આઈ થિંક વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, આપણે એમાં વધારે ધ્યાન આપવું જોઈએ, અને ઓફકોર્સ અત્યારે જે ટેરિફની વોલેટિલિટી છે એની પણ આપણને અસર માર્કેટ પર જોવા મળી રહી છે. ડેફિનેટલી એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે. યોગેશ સર, થેન્ક યુ અમારી સાથે જોડાઈ અને આપના વ્યૂઝ આપે શેર કર્યા.